શિક્ષણ જગતને લાંછન રૂપ કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે ત્યારે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં 3 દિવસ અગાઉ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા એ જ હાઈસ્કૂલના અભ્યાસ કરતા વિદ્યાર્થીને લલચાવી ફોસલાવી હિંમતનગર ઈડર હાઈવે પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં વિદ્યાર્થીની સાથે હેવાન શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અને શિક્ષક દ્વારા જન્મદિવસની પાર્ટી હોવાનું કહી વિદ્યાર્થીને ખોટું આઈ કાર્ડ બતાવી ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થી સાથે હેવાન શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું। જો કે આ સમય દરમિયાન વિદ્યાર્થીની શારીરિક સ્થિતિ નાજુક થતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂકી શિક્ષક ફરાર થઈ ગયો હતો અને સમગ્ર બાબતની જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ નાતમ શિક્ષક વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે। તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે। હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે। અન્ય આરોપીનો શું રોલ છે આખા સમગ્ર પ્રકરણની અંદર? અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાઇકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે। બાળાને કઈ રીતે લઈ જવામાં આવ્યો? સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી તેના શિક્ષકે પોતાની જન્મદિવસની ઉજવણી છે એમ કરીને લઈ ગયેલા છે। BS9 ટીવી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।